નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અદ્ભુત પિક્ચર। પીએમ મોદી તામિલનાડુની 3 દિવસની મુલાકાતે ગયા છે। જ્યારે પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લીમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે લોકોએ રસ્તાની બંને બાજુ ઊભા રહીને તેમનું સ્વાગત કર્યું હતું। તેઓએ ફૂલો વરસાવ્યા હતા। પ્રધાનમંત્રીને જોઈને આનંદમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। દાદીમાના ઘરેથી બહાર આવીને મોદી ને નમસ્તે કહેતો ફોટો નેટિઝન્સને પ્રભાવિત કરી રહ્યો છે। દાદીમાને સલામ કર્યા બાદ મોદી આગળ વધ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં યોજાયો એર શો, સુંદર કરતબો લોકોને જોવા મળ્યા। ભરૂચમાં રોમાંચક એર શો યોજાયો હતો। સૂર્યકિરણ ટીમે આકાશમાં અદ્ભુત કરતબો કર્યા હતા। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા એર શોએ ભરૂચને ગજાવ્યું હતું। ફાઇટર એરક્રાફ્ટના દિલ ધડક સ્ટન્ટ જોવા હજારો લોકો દોડી આવ્યા હતા। સૂર્યકિરણ ટીમમાં રહેલા તમામ 9 ફાઇટર જેટો એર શોમાં જોડાયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ વિકસિત ભારત @2047 અંતર્ગત 100 ડેઝ ચેલેન્જ લોન્ચ કરીને નાગરિકોને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં જોડાઈને તેને નમો એપ પર શેર કરવાનો અનુરોધ કર્યો છે। જે અંતર્ગત બીજેપી ગુજરાત પ્રદેશના આઈટી સેલના ઉર્જાવાન કાર્યકર્તાઓએ સાથે આ ચેલેન્જ માટે સાઇન અપ કર્યું હતું। આપ સૌ પણ આ ચેલેન્જને ઉપાડી લો અને સમાજ રાષ્ટ્ર માટે ઉપયોગી પ્રવૃત્તિમાં જોડાઈને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપો તેવો અનુરોધ કરું છું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।